29 મે અને 30 મેનો દિવસ સિંહ રાશિના લોકો માટે કેવો રહેવાનો છે? સૌથી પહેલાં આ બે દિવસોની તિથિ, નક્ષત્ર અને યોગની વાત કરી લઈએ. જુઓ, 29 મે શુક્રવારનો દિવસ છે અને આ શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ રહેશે. ચંદ્ર આ દિવસે તુલા રાશિ અને વિશાખા નક્ષત્રમાં છે. આનાથી જે યોગ બનશે તે શિવ નામનો યોગ અને રવિ નામનો યોગ બનશે. જ્યારે 30 મેની વાત કરીએ તો આ શનિવારનો દિવસ છે. શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ સવારે 11:57 સુધી છે. ચંદ્ર તુલા રાશિમાં જ છે સવારે 10 વાગ્યા સુધી અને અનુરાધા નક્ષત્રમાં છે. ત્યાર પછી તેમનું રાશિ પરિવર્તન થઈ જશે. હવે જે યોગ બનશે તે શિવ નામનો યોગ બનશે અને સાથે રવિ નામનો યોગ પણ બનશે. હવે આ યોગોનો પ્રભાવ તમને કેવી રીતે અસર કરશે? કેવા રહેશે આ દિવસો? કઈ બાબતો સારી રહેશે અને કઈ બાબતોમાં સાવધાની રાખવી પડશે? ચાલો વિસ્તારથી જાણી લઈએ. તો હું બંને દિવસોની વાત એકસાથે કરીશ, કારણ કે આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે અને ચંદ્ર બંને દિવસ તુલા રાશિમાં છે. તો જુઓ, અહીં જો સૌથી પહેલાં સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો ચંદ્ર ક્યાં છે? તમારા ત્રીજા ઘરમાં. ત્રીજું ઘર શું છે? ત્રીજું ઘર પ્રયત્નોનું, સાહસનું અને પરાક્રમનું છે. તો તમારામાં સાહસ પણ હશે, તમારામાં જોખમ લેવાની વૃત્તિ પણ હશે અને તમે સ્વાસ્થ્યની પણ મજબૂત હશો. એટલે કે સ્વાસ્થ્યની બાબતમાં આ બંને દિવસો ખૂબ જ શાનદાર રહેવાના છે. અને જ્યારે મગજ અને શરીર બંને તંદુરસ્ત હોય છે, તમારું શરીર સારું હોય તો તમે બધું ગ્રહણ કરવા માટે તૈયાર રહો છો, કારણ કે તમારું મગજ ખુલ્લું છે. તમે કામ કરવા માટે તૈયાર છો. તમારામાં એ સાહસ છે, જે વિચારશો તે કરી શકશો. તેથી જ એક સારા સ્વાસ્થ્યની સાથે તમે આ દિવસોમાં કામ પણ સારા કરવાના છો. તો સ્વાસ્થ્યની બાબતમાં ઘણો સારો સમય છે. તમે ખૂબ જ પ્રેરિત રહેશો. તમે દ્રઢ નિશ્ચય સાથે કામ કરશો, દ્રઢ નિશ્ચય રહેશો તમારું કોઈ પણ કામ હોય તેને લઈને. અને સાથે જ આ બે દિવસોમાં તમારા અધૂરા પડેલા કામોને પણ પૂરી કરી શકશો. ઘર અને ઓફિસમાં ઘરનું કામ હોય તો તેને પણ, અને ઓફિસનું કામ હોય તો તેને પણ તમે પૂરું કરી શકશો. આ દરમિયાન તમારા કામમાં થોડી મુશ્કેલ પરિસ્થિતિઓ કદાચ લાગે, પરંતુ અડચણો તો આવે જ છે અને અડચણોને ઉકેલવામાં પણ આવે છે. તો તમે તે અડચણોને ખૂબ જ ચતુરાઈ અને સમજદારીથી ઉકેલી શકશો. જુઓ, પરિસ્થિતિઓ હંમેશા એક સરખી નથી હોતી. ક્યારેક એવી અસહજ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે તો તેનો સામનો કરવામાં ધીરજથી કામ લેવું પડશે, કારણ કે ઘણા લોકો એવા હોય છે જે તમારું કામ બગાડવાની ફિરાકમાં બેઠા હોય છે. એવું જ વિચારતા હોય છે કે તમે એકવાર ભૂલ કરો અને પછી તેઓ જુએ. તેથી તમારે તમારા કામ પર ધ્યાન આપવાનું છે, ઠંડા મગજથી કામ લેવાનું છે. તમારે સૌથી વધારે મહત્ત્વ તમારા કામને આપવું પડશે, બાકીનું બધું તો થઈ જશે. આ દરમિયાન એવા પણ સંકેત છે કે આ રાશિના જે પણ જાતકો કોઈ કામની શરૂઆત કરવા માંગે છે, કરિયરની શરૂઆત કરવા માંગે છે, તેમણે કોઈ નિપુણ વ્યક્તિની સલાહ સૂચન ચોક્કસ લેવા જોઈએ. જુઓ, અત્યારે જ્યારે કોઈ કામ વિશે વિચારીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે એવું ઈચ્છીએ છીએ કે કામને લગતા કેટલાક લોકો સાથે મુલાકાત થાય, જેથી આપણે તેના વિશે જાણકારી મળી શકે. તેથી જે લોકો તે કાર્યોમાં નિપુણ છે, એટલે કે જે લોકોનું તેનું જ્ઞાન છે અને જે લોકો પાસે તે કામ કરવાની આવડત છે, આવા લોકોને મળો, તેમની સાથે સંપર્ક બનાવો અને તેમની સાથે વાતચીત કરો, કારણ કે આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. હું માત્ર કામની વાત નથી કરી રહ્યો. કામ તો જ્યારે શરૂ થશે ત્યારે ફાયદો કરાવશે, પરંતુ જે કામ તમે કરવા જઈ રહ્યા છો તેની જાણકારી જો તમારી પાસે હોય તો સરળતા રહેશે, તો તમને ફાયદો જ થશે. તેથી આ બાબતો તમારા માટે સારી રહેશે. આર્થિક બાબતો વિશે જોઈએ તો યોગ્ય રીતે કામ કરવા માટે કોઈ મોટો નિર્ણય લેવાનો યોગ બની રહ્યો છે. કેટલાક લોકોની વાતો તમારા માટે ખૂબ કામની રહેશે. તમે તેમની વાતો ધ્યાનથી સાંભળશો અને તેના પર અમલ પણ કરશો. જુઓ, જો હું શેર બજારની વાત કરું, જો તમે શેર બજારમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો હું કહીશ કે જુઓ, જ્યારે તમે કોઈ પણ વસ્તુ વિશે માત્ર વિચારતા જ રહો છો ને, તો માત્ર વિચારતા રહેવાથી કામ નથી બનતું. જ્યાં સુધી તમે તેના પર અમલ નહીં કરો
ત્યાં સુધી વાત આગળ નહીં વધે. તેથી તમારે શરૂઆત કરી દેવી જોઈએ, તે કામો કરી લેવા જોઈએ અને મૂડી રોકતા પહેલાં થોડી જાણકારી હોવી પણ જરૂરી છે. તો શેરબજાર માટે હું કહીશ કે સારો સમય છે, સારો સમય રહેવાનો છે. ધન સંપત્તિની બાબતમાં સારું છે, પૈસા આવવાના યોગ બનેલા છે. તમે તમારા વ્યવસાયને ઊંચાઈ પર લઈ જવા માંગો છો, તેના માટે તમે પ્રયત્ન કરશો. સાથે જ ઘરને સજાવવાનું કામ પણ તમે કરવાના છો. કંઈક રિનોવેટ કરવું, ઘર માટે કેટલીક વસ્તુઓ ખરીદી લાવી, તેનો પણ પ્રભાવ રહેશે. અને બાળકોની જરૂરિયાતોનું અહીં સૌથી વધુ ધ્યાન રહેવાનું છે કે તમે બાળકો વિશે ખૂબ જ વિચાર વિમર્શ કરવાના છો. જો તમારા નાના ભાઈ બહેન છે તો તેમના વિશે પણ ચંદ્ર 12મા ઘરના સ્વામી થઈને 3જા ઘરમાં બેઠા છે અને 9મા ઘરમાં દ્રષ્ટિ કરી રહ્યા છે. નક્ષત્રોના આધારે પણ જો આપણે જોઈએ તો આ દરમિયાન જ્યારે તમે ક્યાંક ને ક્યાંક બાળકો વગર બહાર જવાનું વિચારો છો, ત્યારે તમને લાગે છે કે ના, બાળકો વિના એવું લાગે છે જાણે આત્મા વગરનું શરીર. તેથી ક્યાંક ને ક્યાંક તમારા મનમાં એવું જ રહેશે કે ના, બાળકોને સાથે રાખીને જ બધું કરવાનું છે. જુઓ, ઘણીવાર ખૂબ સુંદર હોય છે, પરંતુ જ્યાં સુધી બાળકો ઘરમાં ઉત્સાહ અને ખુશીઓ નથી લાવતા ત્યાં સુધી તે વસ્તુઓ પણ એટલી સુંદર નથી લાગતી. તો ખૂબ વિચાર વિમર્શ કર્યા પછી આખરે તમે સારો નિર્ણય લેશો અને સાંજ માટે કેટલીક સારી યોજનાઓ બનાવવાના છો. આ દિવસોમાંથી 29 મેનો દિવસ એવો છે કે તમે સાંજ માટે કોઈ સારી યોજના બનાવશો, કોઈ રોમાંચક યોજના બનાવશો અને જેટલું શક્ય હશે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ પણ કરશો. તમને એવું લાગશે કે તમારી રચનાત્મકતા ક્યાંક ખોવાઈ ગઈ છે, તો આ સારો સમય છે અને સારા નિર્ણયો લેવા માટે પણ દિવસો સારા છે. જો તમે ઓફિસ જાઓ છો, નોકરી કરો છો, તો તમે નોકરી પરથી જલ્દી ઘરે જવાનો પ્લાન બનાવી શકો છો. જલ્દી ઘરે પહોંચીને કેટલીક વસ્તુઓ પર કામ કરવા માંગશો. મિત્રો સાથે બેસવું, પરિવાર સાથે સમય વિતાવવો, આ બધી સારી બાબતો પર ધ્યાન આપવા માંગશો. પછી ભલે તે મૂવી જોવાનું હોય કે માત્ર પરિવાર સાથે સમય વિતાવવાનો હોય, તો તમારું ધ્યાન આ બાબતો તરફ રહેશે. બાકી જો હું પારિવારિક જીવનની વાત કરું તો પારિવારિક જીવન સામાન્ય રહેશે, મિશ્રિત રહેશે. અને પ્રેમ જીવનની બાબતમાં તો આ સમય ખૂબ જ લાજવાબ રહેવાનો છે. પ્રેમ જીવન માટે આ ખૂબ જ રોમાંચક અને રોમાંચથી ભરેલો દિવસ છે અને વૈવાહિક જીવન પણ એટલું જ શાનદાર છે. તમે વૈવાહિક જીવનની બાબતમાં એમ કહી શકો કે આ સૌથી ખાસ દિવસમાંનો એક રહેવાનો છે. જેમના પાર્ટનર તેમનાથી દૂર રહે છે તેમને હવે સાથે રહેવાની તક મળશે. આશ્ચર્યજનક રીતે બધું વધુ સારું દેખાશે અને મેં કહ્યું તેમ બહાર જવાની યોજના તો તમે ચોક્કસ બનાવશો. તમને ખ્યાલ પણ નહીં રહે કે દિવસ ક્યાં વીતી ગયો. તમારા માટે આવી પરિસ્થિતિઓ રહેવાની છે. હવે શિક્ષણની વાત કરીએ તો જુઓ, શિક્ષણની બાબતમાં જો આ 2 દિવસને જોવામાં આવે તો સમય સારો છે, મિશ્ર પ્રભાવ જોવા મળશે. અને જુઓ, બાળકોનું અત્યારે ક્યાંક ને ક્યાંક સમર વેકેશન ચાલી રહ્યું છે, તો તેમના માટે આ સમય ઘણો મનોરંજક પણ ચાલી રહ્યો છે. કંઈક નવું શીખવાની પણ સમય છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓ માટે કંઈક નવું શોધવાનો સમય ચાલી રહ્યો છે. જરૂરી નથી કે દરેક શોધ હંમેશા પૂરી થાય, પરંતુ તમે સમયનો સદુપયોગ ચોક્કસ કરો. ઉપાય શું કરી શકો છો? સૂર્યદેવને અધ્ય આપવાનું કામ તમે કરો, તેમને અધ્ય આપો અને ઓમ સૂર્ય નમઃનો જાપ કરો, તો તમારા માટે ખૂબ સારું રહેશે. તો ચાલો મિત્રો, મળીએ કાલ બીજા વિડીયોમાં.